શું કરું? હું આ જો મિંકલ જ ગોતતી હતી ક્યારના. હું લઈ આવી દૂધ. લઈ આવ્યા? હા, ઠીક. એટલે હા. પૂજાના લિસ્ટમાં લખ્યું હતું ને, હા કાંઈ બધી હજી તૈયારી કરવાની છે જો. કાચું દૂધ લઈ આવી છું. તૈયારીમાં હવે કઈ બહુ મોટી વસ્તુ બાકી નથી રહી. નાના મોટી બધી આવી ગઈ. 108 તુલસીના પાન મેં તોડી નાખ્યા છે હમ. અને ફૂલે બધા લઈ આવી છું. અને આ સત્યનારાયણની કથા કરવા માટે આપણે જે કેળના પાન ને હા, ઈ બધું આવી ગયું ભાભી. પ્રસાદી બધી આવી ગઈ છે? બધું આવી ગયું. હા અત્યારે આપડા કેવાય યાદ આવે ને બધી બહાર હોય તો. હા, મને એની બહુ યાદ આવે. તમને આવે? તો આવે તો ખરી ને. આપડી લાટકી દેરાણી છે અને પાછી આપડા 3 માંથી સૌથી નાની. જો ઈ હોત ને તો કેવી સરસ મજાની રંગોળી બનાવત ને એવું બધું કરત ને. સાચી વાત છે. મેં એને ફોન તો કર્યો તો કેવા માટે, પણ ફોન નથી ઉપાડતી. એમ તો મેં ફોન કરવાની કોશિશ તો કરી પણ મારા ન ઉપાડ્યા અને પાછું આ બધું કામ કરવું પડે એમ હતું. એટલે મેં તું પેલા તૈયારી કરી લઉં એકવાર. બાકી તો બધી તૈયારીમાં છે ને નિકિતા મારી હારે જ હોય. એક વસ્તુની તૈયારી કરું ને એટલે મને યાદ આવે. કાંઈ પણ કામ કરું ને તોય મને યાદ આવે. કાંઈ પણ ખાવાનું બનાવું ને તોય મને નિકિતા યાદ આવે. એ હતી ને તો આમ જાણે ઘર હૈરું ભૈરું રહેતું તો આમ એક નાના છોકરા જેવું એનું કામ. એમ કે ને કે નિકિતા ડગલે ને પગલે યાદ આવે છે. હવે મારી એક વાત સાંભળ, જો નિકિતા તને ડગલે ને પગલે યાદ આવતી હોય તો પછી મારા દિયર હિતેશભાઈ કેવા યાદ આવે છે? એની તો મને બહુ યાદ આવી જાય. રાત્રે એકવાર તો રોવાય જ જાય. યાદ તો આવે ને, તારાથી આટલા દૂર છે. હા, યાદ કોને ના આવે? અને પાછા ક્યારે આવશે કઈ વાતચીત થઈ કે નહીં? ના, એનોય ફોન લાગતો નથી. ખાલી હા, મેસેજ મેં કેટલા બધા કર્યા છે. બસ હવે એનો જવાબ આપી દીધે ને તો એમ થઈ જાય કે હારો. એ એવી જગ્યાએ ક્યારેક સાઈડ ઉપર હોય ને કે ત્યાં નેટવર્ક જ ન આવતું હોય તો ક્યાંથી ને ફોન લાગે. બાકી તો ઈ મને ફોન કર્યા વગર ના રીએ જ નહીં. અને જો નિકિતા બિચારી કઈ કામમાં હશે, બાકી તો બિચારી ફોન ઉપાડી લે. પણ હશે હાલ, હવે મને કાંઈ યાદ આવતું નથી. કાંઈ યાદ આવે ને તો એ બધું તું બહારથી લઈ લે. એવું હોય ને તો હું હજી એક વખત લિસ્ટ ચેક કરી લઉં. હા, એ કામ કરજે. એટલે પૂજારી આપને લખી દીધું છે. ઓલા બાજોટ ની છે ને એ હું ઉતારી લઉં મેળા ઉપરથી. બાજોટ જોવો છે ને 2 ઉતારજો. તમારા વાળા રહ્યા ને ઉતારજો. મારા તો આમે ખરાબ થઈ ગયા છે હવે વાપરીને. તો તમારા પૈડા છે ને તો ઈ તમારા ઉતારી લ્યો તમે. હા, કાંઈ વાંધો નહીં. અને આપણે ખબર છે બાજોટ ની અરે જન્માષ્ટમી ઓલો એક નાનકડો બાજોટ હમણાં નીકળો છે. હા, ઈ તો લેવો પડશે. છે નહીં ઘરમાં. અરે હતો, તમે જોજો મેં ન્યા જ રાખ્યો છે સાફ કરીને. એમાં એવું છે મેં કોથરીમાં પેક કર્યો, બગડે નહીં ને એટલા માટે. તો ઉતાર રહેશો તો ઠાકોરજી એની ઉપર બેસાડી દઈ. એ સાંભળશે તો ખરી જ ને કથા. સાંભળે જ ને, કેમ નહીં? હાલો હું લિસ્ટ ચેક કરી બા લઉં. ક્યાં છે? બા હશે અહીંયા આટલામાં ક્યાંક. હા, તો બાને કે ન્યા આડો પાડો એમાં તો કહી દે, મોટા કે ને તો સારું લાગે. હા, કથાનું કેવા નહીં જવું? હા, જો ઈ મગજમાંથી જો નિકિતા હોત ને તો આ કઈ પ્રોબ્લેમ જ ન આવત. સારું ચાલો. હું બા માખું ઉડાડો છો? આ જન માખીઓ હમણાં બહુ થઈ ગઈ. હા, તમારે હારું એસી વાળો રૂમ બનાવી નાખો. તો ઓલા નાનકાન કહો એસી મોકલાવે. તે મને પૂછવાનું હોય? હું તમારી માં છું, મને પૂછવાનું નહીં. જે કઈ કરો ને હવે કરી લ્યો. થોડાક દીમાં ઉપર વહી જવાની છું પછી. પૂછ્યા વગર ના કઈ કરીએ તો બહુ પાછા બોલો છો. મને પૂછ્યું નહીં, હવે મને ગણતા નથી ને મને આમ નથી કરતા. એટલે આવ્યો દી આમ મારી માટે તમે આટલું બધું વસારો છો, એમાં પૂછવાનું શું હોય? હે, કરી જ નાખવાનું હોય. માં તમારી 2-4 છે, એક જ છું. એ વાત હાચી. હે ડોશીમાં, કે કથાનું? હા, કઈ કથાનું કેતા હતા કે કથા કરવી છે ને બહુ તૈયારીઓ કરે છે બધી. એ બધું તો ઠીક, પણ આ જયલો આવશે? મને ખબર નથી. તે જયલાને ફોન કર્યો કે નહીં કર્યો? જયલાને ફોન તો કર્યો તો બા, પણ એ જ કે ફોન ઉપાડ્યો નથી. આ ખરો છે? હા, આ અમરેલી રહે છે તો અમેરિકા રહે છે, એને ઉપાડી લીધો. લે એ હારો ને. હિતેશ હારે વાત થઈ, હિતેશે ફોન ઉપાડ્યો પણ એ તો કઈ આવી કે નહીં. હું ઘણી વખત છે ને વહુ ને કહું લાવ ફોન લગાડતો, હું લગાડું છું તોય નથી ઉપાડતો. એને મગજમાં રાઈ ભરાઈ ગઈ. આમાં નોકરી શું કરે છે કે મોટો પાડ કરતો હોય એવું લાગે. મને તો એવું લાગે છે બા, આ જયલો છે ને એને તમારાથી નફરત છે. બોલો. લે બોલ. મારા ને ખોટા મજાક કરું છું. કામમાં બીજી હોય ને બા. હા, એ તો હોય. અરે ભાઈ, ગમે એટલું કામમાં બીજી હોય ને તોય ફોન તો ઉપાડ્યા વિનાનું કોઈ રહેતું હશે? એટલે પાડોશીને ફોન કરો તો બસારો એ છે ને ટાઈમ કાઢીને ફોન ઉપાડે. ના તો ઘરનો દીકરો
તો અરે ફોન નથી પણ ઉપાડતો. નવરો થાહે ને ફોન જોહે એટલે ખબર પડશે આ મારા ભાઈના ફોન આવી ગયા એટલે સામેથી ફોન આવશે. હવે રેવા દે ને, એવા તો મેં કઈક ફોન કરે તોય કોઈ દી આમ નહીં જોતો હોય તોય નથી ઉપાડતો. પણ તમારે વહુને ફોન કરાય ને. જયલાને ફોન શું કરવો જોઈએ? વહુને ફોન કરો દે હમણાં ઉપાડે કે નહીં? હવે આ દીકરો નથી ઉપાડતો તો હું ઉપાડવાની હતી, પણ તોય છે ને હું આ વહુ ને કહીશ એ કરશે ફોન. બીજું શું, હા, બા, જલપાને ને એને કહી દઈશું. હું તમને એમ કહું હમ. કે આ હું ને જલપાન બધા અહીંયા છે હે હમ. અમારી એટલી યાદ નથી આવતી એટલી તમને આની બહુ યાદ આવે. એમ કેમ? ઈ કેમ તમને વધારે વાલો છે? ભાઈ વાલો નથી, માણસ છે ને સેટું રહેતું હોય ને એ છે ને હૈયામાં રહેતું હોય. મારે શેઠું વહી જવું જોઈએ એવું લાગે છે. અરે માર દીકરો, તું વહી જઈશ તો પછી મારું કોણ એ? બા હું વિચારું છું આ નાનકો તો અમરેલી છે હં. પણ મારે ઠેઠ ભરોસો વહી જવું થોડોક એનથી આગો. પછી હું અહીંયા આહુડા પાયા રાખું એમ ને? એટલે તમારે એક ઓલો અમેરિકા ગયો છે, એક અહીંયા અમરેલી ગયો છે, અને તું હવે એમાં ક્યાં જવાની વાત કરે? ભરૂચ ભરૂચ માં હું દાટ્યું છે? નહીં ત્યાં કાંઈ નથી ત્યાં હું જઈને હું નર્મદામ નાયા રાખીશ? તો સુરત વહી જાય. ક્યાંય જવું નથી હો, મને છોડી ન જતો. જો હું મરી જાઉં ને પછી તારે અમેરિકા જવું હોય ને દિલ્હી જવું ને જ્યાં જવું હોય ને ત્યાં વયો જજો. અરે મારી માં, હું છે ને તને છોડી ક્યાંય જાવ એમ નથી. કદાચ મને હાથ હોનાનું જ્યાં કામ મળે ને તોય નથી જવાનો. તો હારું હો. હારું હવે હું જાઉં છું. આ કથાની બધી તૈયારી કરાવડાવજો. હારું હા હું કરીશ. ભગવાન મારા દીકરાને હો વરસ ના કરે. આવી ગયા હા તો લાવો હાલો હવે. શું લે ગયા તો એને કીધું તું કે મને આવો ત્યારે પૈસા દેજો. હવે તને ખબર છે હમણાં મારી પાસે પૈસા હોય યાર? તમારી પાસે કેદી હોય એ કયો ને. લા હમણાં પરિસ્થિતિ આવી ઊભી થઈ છે એટલે પૈસા મારી પાસે નથી. તો એ મારો તો માક ન કહેવાય ને, ઘર જે હલાવવું પડે એ તો હલાવવું જ પડે. હા હવે એમાં મને ખબર છે પણ અત્યારે મારી પાસે છે નહીં તો હું તને ક્યાંથી આપું? તો મારે આ ઘરમાં ખાવા પીવાનું શું કરવાનું? હવે હું હાવ આ કાંઈ છે જ નહીં. નહીં હું તને શું કહું, આપણે હા મોટા ભાઈને ને ભાભીને ને બાને વાતચીત કરી તો કેમ રહી? આ મકાન આપણું સીલ લાગે એમ છે તો હા કરાય કરાય, કઈ વાંધો નહીં, કરાય. એટલે ઈ બધા રાજી થાય. શું ઓલ્યું બે જે ત્યાં બેઠ્યું હોય ને ઈ બે એટલે બે વિછાણું રાજી થાય કે હાસ જે મોટા ઉપાડે ગયા તા ને એમ પાછા આવ્યા. ભાઈ એમાં હું રાજી થાય? આપણા વાંદડા છે, ભાઈઓ છે. ઈ તમારા ભાઈઓ, ભાભીઓ તમારીઓ નથી. ઈ બે તો અહીંયા રાહ જોઈને જ બેઠી એક આ શેરમાં ગયા છે, આને કઈ પણ થાય ને એટલે આપણે છે ને આખા ગામમાં ગાંગરવાનું છે. આમ જો મારી વાત સાંભળ, આપણે કઈક વાતચીત કરીને તો આનો કઈક વાતનો નેઠો થાય, સમજી તું? શું નેઠો કરશો? એટલે કઈક નક્કી તો થાય ને, એમ કઈક જવાબ મળી જાય આપણને. આપણે શહેરમાં રહીને નક્કી નથી કરી શકતા તો એ ગામડાના ગોબા કરી લેવાના. આમ જો આ તારો વેમ છે, આ શહેર વાળા કરતા છે ને ગામડા વાળા પાસે છે ને બુદ્ધિ સારી હોય. શું બુદ્ધિ હોય? જો એનામાં બુદ્ધિ હોય ને તો એ શહેરમાં રિયાજ ન હોય, અહીંયા આવી ગયા હોય. મારું તો એવું માનવું છે, હું ભાઈને વાત કરીશ કે ભાઈ મારા મકાનને સીલ લાગેલી છે. હા નહીં નહીં, ઈ ભૂલ જિંદગીમાં ન કરતા. અહીંયા શું થાય છે શું નથી થતું કોઈ પણ જાતની વાતચીત ગામડે ન થવી જોઈએ. ભાડાના મકાનમાં રહીએ છીએ, કેટલું ભાડું છે શું છે કાંઈ જ નહીં. મને ખબર પડી ને કે ગામડે આ બધી વાતની ખબર પડી છે એટલે જે મજા નહીં આવે. પણ હવે વાત નહીં કરીએ તો આ રસ્તો તમે કરો. ઈ ક્યાં તમને રસ્તો કરી દેવાના છે? જો એને રસ્તો ઈ લોકોમાં જો એટલી ત્રેવડ હોય ને તો હું એમ કહું છું કે બે ભાઈઓ ને ન પડ્યા. હાલો એક તો હેમજા કે વિદેશ ગયા એને તો કઈ ખારું કામ કર્યું. આમ તો મારી વાત સાંભળ, તું આ છે ને આવી રીતના તું બધો નિર્ણય તું ન લે. મને મોટા ભાઈને વાત કરવા દે, જો એ કદાચ આપણે થોડી ઘણી મદદ કરે તો આપણે આ મકાનને સીલ લાગે એમ છે ને તો સીલ લાગે નહીં એમ. શું મદદ કરશે? અને એ ખેતીમાં એટલી આવક થાય છે કે આ તમારા મકાનમાં સીલ લાગવાનું ઈ રોકાવી જાય? પૈસા ટકે થોડીક મદદ તો કરે, અને ખેતીમાં આવક તો હોય જ ને. વાત કરે મને તમારા લક્ષણ જોતા એવું કેમ લાગે કે તમારે વહેલું મોડું ખેતીમાં જવું છે? અરે હું ખેતીવાડી, મને ખેતીવાડી મને નથી આવડતી હો. હા તો પણ અહીંયા ધ્યાન દ્યો ને. ને ગામડા વાળાને તમારે કઈ શું કામ છે? ક્યારની તમને સમજાવું છું કે અહીંની કોઈ પણ જાતની વાતચીત ગામડે ન જ આવી જોઈએ. ઓલ્યું બે રાજી થાય. મારે કાલ સવારે પ્રસંગમાં ત્યાં ગામડે મોઢું દેખાડવું હોય ને તો એ નહીં દેખાડ્યું. હા તો હવે હું વાત કોને કરું? કોઈ નથી કરવી. હવે એકલો હું મૂંઝાણો છું. તો મારાથી જેટલી થાય એમ હતી ને એટલી મેં બધી કોશિશ કરી લીધી. આ તો જયારે અહીંયા પૈસા લેતા દેતા હતા ત્યારે એકલા જ હતા ને, તો એકલા ભરો. ત્યારે મોટા ભાઈને પૂછવા ગયા હતા કે હું નિયારે આ વહીવટ કરું છું, નો નિયારે આ વહીવટ કરું છું. જો મારી વાત સાંભળ, તું મને છે ને આ મને ભાઈ રે મને વાતચીત કરી લેવા દે એક વખત. કરીને મારે છે ને મારા દવા પીવાનો વારો આવશે. એકવાર વાત કરીને દેખાડો મોટા ભાઈ. હું કોઈને મોઢું નહીં બતાવી શકું. મોટા ભાઈ વાત તો કરો એકવાર. બહુ કરી આ તું છે ને તું એક કોઈ વાતમાં નથી સમજતી યાર.
આટલા વર્ષથી મારે ભેગા હો સમજાઈ જાવ લીધું કોઈનું નથી સમજતી. એ તો વાંધો છે યાર, સમજતી નથી. જો અત્યારે તું થોડું ઘણું સમજતી હોત ને તો આ મકાને સીલ ન લાગે. બોલ, મોટા ભાઈ સીલ ન લાગવા દે. મોટા ભાઈ અને હા મારો ભાઈ છે, હું એને ઓળખું છું સારી રીતે. મોટા ભાઈ તો તમારા રહ્યા ને મોટા ભાઈ સીલ ને ઈ પેલા છે ને ઓલું ધિરાણ લીધું છે ને ભરી લેતો ઘણું. હાર તું કઈ સમજવાની હો નહીં. સારું નહીં કરું વાત, બીજું હું. ન કરો કઈ નહીં, પૈસા દેતા જજો. હા પૈસા તું ખમ, હવે સાંજ સુધી ખમી જા. હું એક ભાઈ પાસેથી લેતો આવું ઉછીને. હા તો પેલા ઈ લેવા જાવ, આ મારી લેક્ચર પછી કરજો. હારું. પણ તું આમાં એટલી બધી રાડું હું કેમ નાખે જાવ મારી જાવ માથે? જાવ 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 જાવ. એટલે તું મને પૈણી લઈશ કે હું તને લેવા? મને કઈ સારું સમજાતું નથી. જે સમજો એ અત્યારે જાવ, પૈસા લઈ આવો. હા મગજનો દુખાવો યાર. હા ફોને નહીં ઉપાડે પાછો. હા મોટા ભાઈ. હલો. હા જય શ્રી રામ. હા જય સિયારામ. હા બોલો ને. સારું કહેવાય ભાઈ અમારો ફોન ઉપાડ્યો તે. અરે કેમ કેમ એવું બોલો? હેલા ભાઈ કેટલા ફોન કર્યા તને, કેટલા ફોન કર્યા. અરે માણસે તો ફોન તો કરે કે નહીં, એકાદો હામો જોઈને પછી મિસ કોલ બિસ્કોલ છૂટ્યા હોય તો. અરે મોટા ભાઈ, હું આયા છે ને ઓફિસના કામમાંથી નવરો જ નથી પડતો. હેલા ભાઈ એવું તે કેવું કામ કે આખો પરિવાર ભૂલાઈ જાય. અરે ના ના, જો સવારે 9 વાગે કામે જાઉં ને, રાતના 11 વાગે ઘરે આવું છું. હેલા ભાઈ બહુ કામ તો. અને એમ નહીં, થાક્યો પાક્યો પછી ઘરે હુઈ જાઉં મોટા ભાઈ. અરે પણ માણસે તો ઘરે આવીને ફોન જોવે તો ખરો ને કે ભાઈ કેટલા મિસ કોલ છે, કોના કેટલા બા કેટલા ફોન કરતા હોય, હું કેટલા ફોન કરતો હોય. હા હા ભાઈ, તમારી વાત સાચી છે. પણ હવે હું કામમાંથી નવરો પડું ને તો હું કઈક ફોન કરી શકું તમને. નવરો પડું નહીં તો હું તમને ફોન કઈ રીતે કરું? કયો જો જય હા. હા કઈ તકલીફ વાળું તો નથી ને? કઈ અરે. તકલીફ વાળું હોય ને તો પેલા મને જણાવજો હો. અરે આમ જો મોટા ભાઈ, અને નાની મોટી તકલીફો તો હોય બધાના દરેકના જીવનમાં, પણ એ બધી કાંઈ તમને થોડી કહેવાની હોય. એટલે તકલીફ છે તારે એમ ને? અરે આ તમને ખાલી વાત કરું છું કે તકલીફ તો દરેકના જીવનમાં હોય, સમજ્યા? અરે પણ એમ નથી કેતો ભાઈ, તું આમ આટલા અમારા ફોન નથી ઉપાડતો કાંઈ નહીં તો અમને ઉપાધિ થાય એમ. અરે તું તો વાત નથી કરતો. આ વહુને તો કેતો ક્યારેક ક્યારેક ફોન કરી લે બાને. તો કેમ એ ફોન નથી કરતી તમને? હેલા એમને હું તને કેતો હોય, હું ગાંડો થઈ ગયો છું. સારું લ્યો ને, હું એમને કહીશ એ ફોન કરશે તમને. હો હા ને જો કાંઈ તકલીફ હોય તો પાછો ફોન કરજો. હા તારો ભાઈ હજી જીવે છે આયા, હું જાતો નહીં બિલકુલ. હા મોટા ભાઈ. હા હા હારું હાલ. હા હા જય શ્રી કૃષ્ણ. હા મોટા ભાઈને કેમ કેવું કે મારા આવડી મોટી તકલીફ છે? નાનકો કઈક તકલીફમાં હોય એવું લાગે છે. હા કઈ નોકરીમાં કઈ લોસા તો નહીં પડ્યા હોય ને? આ સત્યનારાયણ ની કથા કરી ને તે અમે દેરાણી જેઠાણી બે તને છે ને ડગલે ને પગલે યાદ કરતા હતા. પણ તને ખબર છે તને કેટલા ફોન કરીએ ને તઈ તું માન ઉપાડ. ક્યારેક આખી રીંગ પૂરી થઈ જાય તો ક્યારેક લાગે નહીં. આવું કેમ? કથામાં ભગવાનને યાદ કરે, મને યાદ ન કરે. મને યાદ કરશો કે તમારી કથા ફળશે નહીં. નિકિતા આ શું બોલે છે તું બેન? જે સંભળાય છે જ બોલું છું. અને મને ફોન કરીને શું કામ છે? તમારે તો કઈ કામ ધંધા હોતા નથી. અહીંયા હું નવરી ન હોય કે તમારા ફોન આવ્યા ભેગા ઉપાડી લો. નિકિતા એમ નથી કેતી. આ તું ફોન ન ઉપાડ ને તો અમને ઉપાધિ થાય એટલે તને કેતા હોય. અમારી ઉપાધિ કરવાની તમારે કાંઈ જરૂર નથી. અમારે અહીંયા છે ને કોઈ એટલે કોઈ વાતની કમી નથી. ખાધે પીધે સુખી છી, રેણી કેણીમાં સુખી છી, ઘર બાર કામ ધંધો બધુંય બહુ સારું હાલે. એટલે મહેરબાની કરીને છે ને અમારી એટલી ચિંતા ન કરો ને તો સારું. હો નિકિતા એ તો બહુ સારું કહેવાય. ઘરમાં આપણે સુખી રહેતા હોય, કામ ધંધો સારો ચાલતો હોય, પણ છતાંય તને પૂછું છું કે ઘરમાં કઈ તકલીફ નથી ને? ના ના કાંઈ તકલીફ નથી. અને આ શું અમારી તકલીફ તમારે જાણવાની જરૂર નથી. હો કેમ કે અને અમને કદાચ છે ને અમારે ગમે એવી સુખ સાહેબી હોય ને કોઈને કઈ નહીં, નજર બહુ લાગી જાય અમને. છોડ ને એ બધું. જયભાઈ શું કરે છે? કામ કરે છે. હા અહીંયા ઈ નોકરી કરે છે ને તો તમને ખબર જ હોય એની પાસે એવો ટાઈમ ન હોય મારા જેઠની જેમ જ્યાં ત્યાં ભાટકવાનો. હશે કાંઈ વાંધો નહીં. આ જો હવે જ્યારે ફોન કરું ને ત્યારે તું ઉપાડજે. પછી બા છે ને પૂછ થાય છે કે નહીં કે તારે વાત થઈ છે કે નથી થઈ. જો સાંભળો, મને છે ને તમારે ફોન કરવો જ નહીં. કેમ કે અમારે છે ને કોઈની જરૂર નથી. શું? કોઈની જરૂર નથી. કરવો નહીં એટલે કેવા શું માંગે છે? હું કેવા ઈ માંગુ છું કે રોજ રોજ દિવસમાં 10 ફોન ન કરવાના હોય અમને. તમે ફોન કરશો તો અમને શું એમ નવરી ના છીએ તમારા ફોન ઉપાડવા? હશે કાંઈ વાંધો નહીં. તારું કામ પતાવ પછી કરીશ. હજી પછી કરવાની કરે છે. ના પાડું છું તોય. એ કોઈની જરૂર નથી અમારે. મૂકો ને ફોન બાપા. ફોન યાની બરાબર હો. ઘરા
હા નિકિતા હારે હમણાં વાત થઈ મારે ફોન લે થઈ વાત હારું થયું એમ કીધું ને અહીંયા આવું છે કે દિવસની આવી નથી એટલે આટો મારો આવવાની જઈશે હે મને ખબર જ હતી એ છે ને ઝાઝા દિવસ આપણા વગર રહી જ નહીં શકે અહીંયા 3 મહિના જે રહીને જાય ને એ વ્યક્તિ તો અહીંયા આવે ને આવે જ સારું થયું એ અહીંયા આવી જાય ને એટલે એના માટે મારે છે ને એને ઝાઝી બધી મેગી બનાવી દેવી છે ને મેગી બહુ ભાવે જ્યારે હોય ત્યારે બસ ભાભી મને મેગી બનાવી દો હું છે ને દુકાને ભાભી તમે કેમ આમ હા નિકિતા હારે વાત થઈ ને એટલે નિકિતાને કઈ વાંધો છે એને સારું તો છે ને એને કઈ થયું નથી ને સારું જ છે પણ મેં વાત કરી ને કે અમે તને યાદ કરીએ છીએ તું ફોન નથી ઉઠાવતી તો એ તોછડાઈ ભર્યું વર્તન કરતી હતી કે તમારે ઉપાધિ કરવાની જરૂર નથી અમે અહીંયા ખુશ જ છીએ અમે અમારું કરી લેવું આ રીતે વર્તન કરતી હતી ખબર નથી પડતી કે એના મગજમાં શું હાલે છે કઈ ત્યાં ઉપાધિ જેવું તો નહીં હોય ને કા પછી કદાચ નિકિતા શહેરમાં જઈને આવું વર્તન કરતી હોય ના મને છે ને કઈક ઉપાધિ હોય ને એવું જ લાગે છે ચાલો નિકિતાનું સમજા કે નિકિતા ત્યાં જઈને અલગ વર્તન કરતી હે પણ જયભાઈ શું એને માની યાદ ન આવે એને એના ભાઈની યાદ ન આવે મેં પૂછ્યું કે જયભાઈને કેમ છે એના કામ ધંધા નોકરી બધું શું હાલે તો એ કે બરોબર જ હાલે છે કે તમારે કઈ જોવાની જરૂર નથી કે મેં કીધું કાંઈ વાંધો નહીં હું તને પાછો ફોન કરી કે હજી ના પાડો છો ને કે ફોન બોન કરતા નહીં કે તમારે જેમ નવરા ન હોય એવું કહી દીધું મોઢે મોઢ હા મોઢે મોઢ કહી દીધું મેં તો નક્કી કાંઈક તો હશે જ ને કાંઈક વાંધા પડ્યા છે બાકી જયભાઈનો ફોન બાને આવ્યા વગરનો ન રહે હું એ જ વિચારું છું કે તાર જેઠને વાત કરું અને આટલીક વાત હોય ને તો એ જીતભાઈને તો જણાવી જ દે જયભાઈ પણ હવે તો એનોય ફોન નથી ઉપાડતા ને સરખો જવાબ ન દેતા ને હવે આ નિકિતાનું આવ્યું ને એટલે નક્કી કાંઈક છે હું એવું વિચારું છું કે હવે આમાં છે ને જાજુ બધું કઈ કરવાની જરૂર નથી એક કામ કરી આપણે બધા ભેગા થઈને જઈ આવીએ તમે જીતભાઈને પૂછી લ્યો તારી વાત સાચી છે જીતને પૂછવાની જરૂર નથી એને કહીશ ને એટલે હા જ પાડવાના જો ત્યાં કઈ વાંધો નહીં હોય તો આપણે રાજી ખુશી પાછા આવતા રહેશું અને ત્યાં જે કઈ હશે એ જોઈ લેશું એ બાને બે છોકરાઓને જોઈ જાય હારું હાલ તો હું વાત કરું હા જાઓ ચાલો એ બાને નિકિતાને મળાય જશે મારે બેટા અરે બા તમે હા કેમ છો મોટા ભાઈ ક્યાં ખોવાઈ ગયો તો અરે ક્યાંય પણ તમે આમ અચાનક ફોન તો કર્યો હોત મને જય શ્રી કૃષ્ણ જયભાઈ જય શ્રી કૃષ્ણ કેમ અચાનક ના આવાય ન જવાય ને હે પૂછ્યા કઈ વગરના સીધા તમે હાઈલા આવો મારા ફોન કરીને તો આવે ને કે ઈ એને ખબર પડતી આ ગામડામાં રહી રહીને તું મોઢું બંધ રાખ તમે મોટું બંધ રાખો આ માને દેખી એટલે સીધા બોલ ચાલુ કરી દીધું અરે આ વડીલ છે તું જોતો ખરા નિકિતા તું શાંત થઈ જા શું આટલી બધી ઉગ્ર થાસ અને એક તો તું ફોન ઉપાડતી નથી આ તો વળી સારું થયું કે તે જલપાનો ફોન ઉપાડી લીધો ઈ મારી મોટી ભૂલ આ મને ખબર હોત ને કે મારા ફોન ઉપાડ્યાના ભેગા તમે અહીંયા પધારશો બધાય તો હું જિંદગીમાં ફોન ન ઉપાડે પણ નિકિતા અમારું આવવાનું એક જ કારણ છે હા તો તું વાત એવી કરતી હતી ને એટલે અમને એમ થયું કે છોકરો બિચારા ઉપાધિમાં છે હાલો ને એકાદો આટો મારી આવીએ કોઈ ઉપાધિમાં નથી આવી કાંઈ એટલે કાંઈ વાંધો પડ્યો નથી જો બધુંય હાજે હારું આ તમારો ગગો તમારો દેરે હાજે હારો હે ને હુંય હાજે હારી એ પણ અમને તો એમ થાય ને કે કઈક એવું હશે ને કઈ આ લોકો કઈ ફોન નથી ઉપાડતા ને વાત નથી કરતા એવું તો લાગે બેટા ગમે એમ તે ગામડાના ગોબર હે મનમાં આવે ઈ જ વિચારી લેવાનું જો ગામડાવાળા ગોબા નથી આ ગામડાવાળા હંધી ખબર પડે છે આ તો અમને એમ થયું કે તમને કઈ તકલીફ હશે એટલે અમે સહપરિવાર સાથે આવી ગયા ના જરાય જરૂર નથી અમને કઈ જ તકલીફ નથી જેમ સહપરિવાર સાથે આવ્યા છો ને એમ સહપરિવાર સાથે નીકળો નિકિતા પણ તું આવી રીતે તારું વર્તન કેમ અચાનક બદલાઈ ગયું પેલા તો આવી નહોતી આવી જતી પણ આ તો શું કે મારે કઈ ને જાજુ રહેવું નહોતું વધીને 2 કે 3 મહિના તમારા લોકો આરે રહેવું હતું તો ગાંડા વારે કોણ માથાકૂટ કરે એટલે હું કઈ બોલતી નહોતી બસ અમે તો તને ગમ્યું નથી બેટા જરાય નહીં આ તમે આવ્યા છો ને એટલે મને જરાય નથી ગમ્યું આ એક તો અમારું આટલું સારું ઘર બરાબર છે અમારે કોઈ જાતની અહીંયા કમી નથી આ તમે બધા અહીંયા આવશો ને એટલે તમને અહીંયા રહેવા કરવાની કઈ ખબર નથી પડતી હમણાં બધું ઉકેળા જેવું કરના પણ એ તો સારું કહેવાય ને કે તમારા ઘરમાં કોઈ કમી નથી અને તમે સારી રીતે રહ્યો છો આ તમને જોઈને છે ને તો અમને ખુશી મળે મળી ગઈ ખુશી અરે તું તો તમે ચૂપ રહ્યો લા બાબા મને બોલવા તો દે તું અરે એમ ને આ બધા વડીલ છે ને તું એક તો છો નાની અને મન ફાવે એમ તું
મોટો જીભડેથી તું બોલે છે, તને શરમ નથી આવતી? જરાય હે? નહીં. નાની છું પણ બધાય કરતા બેટર છું. લા ભાઈ, આપણે શહેરમાં રહી છીએ એનો મતલબ એવો નથી કે વડીલની ઇજ્જત ન કરીએ આપણે. મોઢું બંધ રાખશો હે કે પછી આ માને ભાઈને ભાભીને જોઈને કીધા જીવ- તું ભાઈને આવા બધા દબાવો છે? અને બા આવ્યા છે તો વિચાર તો કર, ચા પાણી જય. પૂછ, બેસવાનું કે નહીં જરાય નહીં. આટલું બધું વિચાર્યું નતું કે તું આટલો બધો બાયડીનો ગુલામ બની જાય. અરે ના ભાઈ, બાયડીનો ગુલામ હું નથી, પણ એ કઈ છે? અરે મોટા ભાઈ, તમે બેસો ને, હું તમારા માટે શરબત લેતો હું. બેસો. તું બનાવવાનો? અરે ના, હવે આ બનાવશે, લેતો હું. હું નહીં બનાવો ને બેસાડી. એ નીકળો. આ તો ભારી જબરી બાઈ છે. હા, કેવું બોલે છે? બે લેશો બા. તારી નહોતી બા, આ નિકિતાને આવી નીકળશે. આપણે અહીં મળવા આવ્યા કે એને કાંઈક તકલીફ નથી ને, એ જોવા આવ્યા તો હામી શું કરશે? આ તો ધડાકા લે. જ્યારે અમારે ફોનમાં વાત થઈ ને ત્યારે તડાકા તો લેતી હતી, મન ફાવે એમ બોલતી હતી, અને પણ ક્યારેક ક્યારેક વાતે ફેરવી નાખતી હતી. એટલે મને એમ થયું કે કદાચ ઘરમાં તકલીફ હશે એટલે મેં તમને લોકોને જાણ કરી. કાંઈ વાંધો નહીં, આપણે ઈ જ ચિંતાનું સમાધાન કરવા આવ્યા છે. અરે મેં તો આ જઈને ફોન કર્યો પણ કોઈ દી ઉપાડે જ નહીં. પણ જીત, હા જયભાઈને પૂછીએ છીએ તો કઈ જવાબ નથી દેતા. એમ કરો ને તમે એને એકાંતમાં પૂછી લ્યો ને, કઈ તકલીફ નથી ને? એવું જ કરવું પડશે, કારણ કે મને નથી લાગતું કે આ હોવની સામે કઈ બોલી શકે. હવે શું ખબર એને એની ઘરવાળીની ઉપાધિ હોય કે બીજી કઈ ઉપાધિ હોય. મને તો આ હવે આની જીભડી જોઈ તમે, એની જ ઉપાધિ વધારે હોય એવું લાગે છે. પણ કાંઈક હરખું બોલે તો એનું નિવારણ થાય. આ તો કાંઈ બોલતી નથી ને ગાંઠની ધડાકા લે. તમે આજે નીકળી જાઓ ને મારું ગંધારું કરી મૂકશો. બા ઈ જે હોય ઈ, બાકી આપણો નાનકો ભેળવાઈ ગયો છે એ વાત પાકી. ઈ તો નથી બોલતી, ઓલાને નથી બોલવા દેતી. વાંધો આપને ન્યા છે. લગ્ન કરીને હલવાઈ ગયો છે. એવું નહીં હોય. આ શેરમાં રહેશે ને તે શેરની હવા લઈ ગઈ છે નિકિતાને. આ તો હું હોશિયારી કરે છે એમ નહીં. આ મારા બા, અમારા ભાભી, મારા મોટા ભાઈ આવ્યા, હવે પગે લગન તો એક બધું રહ્યું. હે, અને તું આવી રીતના એનું અપમાન કરે છે, તને શરમ આવે છે? નહીં. એમ નહીં, આ હું કઈ બોલતો નથી, તેનો મતલબ એવો નથી તું મન ભાવે વર્તન કરે. હો. તો જેને લાયક હોય એવું વર્તન કરવું ને. હે ઈ અહીંયા ખાલી ને ખાલી જોવા અને જાણવા માટે આવ્યા છે કે આ લોકોના જીવનમાં કેટલી હદ સુધી પરિસ્થિતિ ખરાબ થઈ છે ને. એને પેટમાં બળે છે ને એટલે એ આવ્યા છે. પેટમાં બળતું હોય ને તો માણસ છે ને કઈક 2-5 પછી લઈને આવે. આ ખાલી હાથે દોડાને આવ્યા તો સહપરિવાર આવ્યા. વાહ વાહ વાહ. એમ એકાદાને તો ઘરે રહેવું તું. ન આવે કેમ? હું એનો દીકરો છું, હું એનો ભાઈ છું નાનો, તો ન આવે? એમ? વાત કરે. અને જો તને ચોખવટ કરી દઉં છું, આજ પછી છે ને જો આવું વર્તન કર્યું છે ને તો પછી હું ભૂલી જાય, એક ફડાકો મારી દઈશ. હાથ અડાડવાનો હાથ જિંદગીમાં ઈ ભૂલ ન કરતા મને હાથ અડાડવાની. અને જો તને ચોખવટ કરી દઉં, આ મારી નોકરી છે ને, નોકરી ગઈ છો. આ મકાન કેદી ગઈ? આ મકાનને તો સીલ લાગે છે, પણ નોકરી હાથમાંથી વહી ગઈ. નોકરી કેદી ગઈ તમારી? આ 2-3 દી પહેલા. તો કેતા કા નથી તમારી નોકરી વહી ગઈ તો? તો એક તો એટલી બધી મારે ઉપાધિ હોય ને બધું મારે તને કહેવાનું. વેલું કહી દે ને તમારી નોકરી વહી ગઈ. હું મારી માવતર વહી ગઈ હોત અત્યાર સુધીમાં. બસ આવી ગઈ ને, તારો રંગ બતાવી દીધો ને. તો રંગ એમાં શું રંગ? તમારી પાસે નોકરી ન રહે તો હું તમારા ઘરમાં રહીને શું કરું? હે તમે 2 પૈસા તો કમાવાના નથી. એમ નહીં, અત્યાર સુધી આ હું જે મારો પગાર આવતો હતો અને 500 ની નોટો હું તને હાથમાં આપતો હતો તો તને મજા આવતી હતી. એમ તો એ તમારી ફરજ હતી હો. આ તો ફરજ. કોઈ મારી પર ઉપકાર નથી કર્યો. તમે પતિ હતા, પૈણીને લઈ આવ્યા હતા, ફરજમાં આ તો આવતું હતું. તું મારી પત્ની છો તો તારી ફરજ આવે છે. જેમ આ ઘર મારું છે ને એમાં તારું ઘર છે. તો શું મેં આ ઘર માટે ન કર્યું? તું એમ કેશો ને કે તમારી નોકરી વહી ગઈ તો હું મારા પિયર હોઈ જાય, એટલે એમની આ તારી લાયકાત છે? હે, આ પત્ની તરીકે તારી પણ લાયકાત તો છે? તમારા ભેગી રહીને શું કરું? હે આખી જિંદગી મારી બગાડું, 2 પૈસા તો કમાઈ ન ગયો. વાત આ કરે. 3 ટાઈમના રોટલા માટે મારે ફાફા મારવાના વાતું કરો છો. એમ નહીં, આ તારા મમ્મી પપ્પાની બધા આવે તો હા. તું એનું અપમાન આવી રીતે કરેશ તું? પણ મારા મમ્મી પપ્પા પહેલી વાત તો આના જેવા ગામડાના ભોથા છે જ નહીં. હવે તમે એમ કહેતા હતા કે આને બધી આને કઈ શું ફાયદો? કાંઈ ફાયદો નથી આને કઈ. નથી. એ ગામડાના ગોબાઓને કાંઈ ખબર નથી પડવાની કે એની જમીન વેચીને તો આપણા પૈસા ભરીને જ દેવાના, કે આપણા મકાનને સીલ લાગતું બંધ કરીને જ દેવાના. હું કામ? અરે હું એનો ભાઈ છું. જો એને પેટમાં બળશે ને તો એ છે ને મને હેરાન નહીં થવા દે. કોઈ નો કરા. હું તમારી ઘરવાળી હું તે મને તમારું પેટમાં નથી ભરતું. એને હું ભરવાનું? તને નથી બળતું પણ એ મારી માં અને મારો હગો ભાઈ છે, એને બળશે. સમજી? હા, અને તે મને છે ને વાત નથી કરવા દીધી ને એ સૌથી મોટી તારી ભૂલ છે. એ તો કરો. હવે કરો. પેલા તો મને ના ગુડીને બેઠી તું કે ફોન કરી. બહુ મારું માનો છે ને તો કાઢો. હાલો મારું માનતા હોય તો કાઢો. પેલા તો આને આ જે સહપરિવાર હે ને એને ઘરની બહાર કાઢો. હાલો. હા, હવે તારા મમ્મી પપ્પાને આવવા દે. હવે હું એને ઘરની બહાર કાઢી જો તું. હું મારા મમ્મી પપ્પાને રાહ હું જો હું જ ન વહી જાઉં મારા માવતર ઠેલા ભરલો મારા. બસ બધું આવી ગઈ ઓકાત ઉપર. હું મારો થેલો ભરીને મારો વાત વાતમાં ઓકાતની વાત નહીં કરવાની. આ એમને આ શું છે? આ શું છે તો? હે, તારે છે ને આ મને અત્યારે છે ને આ મુસીબતમાં તારે મને સાથ દેવાનો હોય.
હજી રેડું નાખો એટલે બહાર જઈએ ને બધે સાંભળે ના રેડું નાખો હું તને ખાલી અહીંયા નાખો ના નાખો રેડું હું તને ઘરમાં અહીંયા ઈ હાટું તને લાવ્યો છું કે તને નિરાતે સમજાવી શકું સમજી આ મગજ છે કે ભૂસું વિરુદ્ધ મગજમાં આ તમારા ગામડિયા જોડે ને મારા મગજ બંધ થઈ ગયો હા ગામડિયા તું એક ખબર છે તું એક સિટી માંથી આવી છો ઈ વાત કરે પતી ગયું આરી અરે લપ હું કરે તો હવે શું કામ કરો હો તમે લપ રોજ એક ની એક વાત તારી આ લપ કોણ કરે તું કરાય જ નહીં બા એ બા શું કહેતો હતો? હા બાપ હું તમને એમ કહેતો હતો હા? કે આ મારા બાપા આટલી જમીન મેલીને ગયા હે તો એમાંથી એકાદો ટુકડો કદાચ હું વેચી નાખું તો તમારે કઈ ફેર પડે? અલે એમાં મને પૂછવાનું હોય ભાઈ હે આજ વાતો પૂછવાની અરે તો તારી છે ને તમારા ભાઈઓની છે એમાં મને પૂછવાનું ન હોય પણ આટલા ને તે અહીંયા આવ્યા પછી આ જમીન વેચાણ વાત ક્યાં કરી તમને કદાચ ખબર નથી હે? આપણો નાનકો છે ને હા. અત્યારે મુસીબતમાં છે. આ હું મુસીબતમાં છે અને તને કેમ ખબર પડી? બા હા એ બે માણાની વાત મેં બારીમાં ઉભા રહીને સાંભળી. હમ. આપણો નાનકો છે ને એની નોકરી છૂટી ગઈ છે અને એનું મકાન જે છે ને એના હપ્તા નથી ભરાણા અને આ સીલ લાગી જવાનું છે. હા બેંક વાળા સીલ મારી દેવાના છે. એટલે બા જો તમે કહેતા હોય ને તો એક બાજુનો ટુકડો વેચી અને આપણે આ નાનકાને મુસીબતમાંથી બહાર કાઢીએ. મને કઈ વાંધો નથી બેટા જો આ મુસીબતમાંથી બહાર નીકળતો હોય તમને કાંઈ જ વાંધો નથી. ઠીક છે બા. જીતભાઈ એવું લાગે ને તો આપણે હિતેશ પાસેથી મગાવી લઈએ પૈસા તો જમીનનો ટુકડો ન વેચવો પડે. ના ના આ હિતેશ બિચારો પણ ત્યાંનું કરી ખાતો હોય. આપણે છે ને ત્યાં ઈ ડોલરમાં કમાય છે એને કઈ ઉપાધિ નથી. આ ડોલરમાં કમાય છે તો કમાઈને આવશે ત્યારે બીજી લઈ લેશું કાબા. પણ આ તમને વાત કોને કીધી ખબર કેવી રીતે પડી? એ બે માણાની વાત મેં સાંભળી મારા કાનો કાન એટલે મને ખબર પડી છે. અને તારાઓ હા તમને તો કઈ વાંધો નથી ને કદાચ ટુકડો વેચીએ? અરે મને તો કાંઈ વાંધો નથી બસ આ લોકોને જે કઈ ટેન્શન હોય ને એ બધું દૂર થઈ જાય. એને તો બિસાડીને આપણે જેમ કહીએ એમ કરે છે. અને તને મને તો પૂછવાનું જ નથી. હા તમારે જેમ કરવું હોય અને તમને જેમ ઈચ્છા પડે ને એમ કરો પણ આ જયભાઈ ને છે ને હા ઉપાધિમાંથી ને બહાર કાઢે બસ. હાચી અને વાત. હિતેશની તો તમને ખબર જ છે તમારે એને કઈ ફોન કરવાની જરૂર નથી. અરે બહુ તો બિચારી બોલે એમ નથી. ના ના તોય એકવાર હિતેશ સાથે હું વાત કરી લઉં અને પછી આપણે આ બધો વહીવટ કરશું. આ ઘરમાં છે ને કજિયાનું કારણ મૂળ છે ને આ જ હશે. હા નિકિતાનું જો ને વર્તન બદલાઈ ગયું. હાચી આ વાત છે. ઘરમાં ખાવાનો રૂપિયો ન હોય ને અને ઘરમાં પૈસા ઘટતા હોય ને આવી પરિસ્થિતિ થાય ને ત્યાં કજિયા કંકાસ જ થાય. આપણે સમજી શકીએ છે કે ઘરમાં પૈસો ન હોય ને અને આવા બધા દુઃખ હોય ને માથે એટલે બાયુને મગ સટકે. ખાય નહીં હવે એનું જે હોય તે પણ આપણને ખબર પડી છે તો એને આ મુસીબતમાંથી બહાર કાઢવું આપણી ફરજ છે. તો બા હું હિતેશ સાથે મારી રીતે વાત કરી લઈશ. જો કે એ ના તો નહીં પાડે પણ આ વાત જઈને પણ આપણે બોલાવીને કહી દઈએ હા એટલે એ પણ બિચારો ઉપાધિમાંથી બહાર નીકળે. એને વ્યાધિમાંથી એ બહાર નીકળે બિચારો અને ઘરમાં શાંતિથી રોટલા તો ખાય. જય નિકિતા નિકિતા જય ભાઈ. હા મોટા ભાઈ હા જય અમે લોકોએ એક નિર્ણય લીધો છે. નિર્ણય? તને આ મુસીબતમાંથી બહાર કાઢવાનો છે. કઈ મુસીબત જો હો બેટા આટલા બધા અજાણ્યા બનવાની જરૂર નથી. મને બધી ખબર પડી ગઈ છે. મોટા ભાઈએ છે ને તમારી વાત સાંભળી લીધી છે એટલે ચિંતા કરો માં. અને જયભાઈ તમારી નોકરી પણ વહી ગઈ છે. આ મકાનના હપ્તા ચડી ગયા છે એ હંથી અમને જાણ થઈ ગઈ છે. એકવાર તો અમને જણાવવું તું. જય તને શું લાગ્યું કે તું શહેરમાં આવી ગયો એટલે અમે તમને લોકોને પારકા કરી દીધા? બા આ લોકોને એમ છે કે અહીંયા આપણે એની પાસેથી કંઈક લેવા આવીએ છીએ પણ એ કેમ ભૂલી જાઓ છો કે ગામડાવાળા શહેરવાળા પાસે કંઈ લેવા નથી આવતા. ઉલટાનું પૂછવા આવતા હોય કે ભાઈ કંઈ તકલીફમાં હોય ને તો કહેજે આ ગામડેથી હંધી મદદ કરશું. ને તમે તો ભાઈઓ એક જ લોહી કહેવાય. લોહી લોહીને ઓળખતું ભાઈ. હું હંધુય જાણું છું બા હું તમને વાત કરવાનો જ હતો પણ આણે જ બને ન કરવા દીધી. નાનકા આપણી જમીનનો પાછલો ટુકડો જે છે ને એ વેચી નાખશું અને આ મકાનના પૂરેપૂરા પૈસા ભરી દઈશું. અને રહી વાત તારી નોકરીની તો આજ પછી હવે તારે નોકરી કરવાની જરૂર નથી.
એ પૈસામાંથી ઘણા રૂપિયા વધશે. તું કઈ પણ ધંધો કરી લેજે. આ નોકરીમાં તો બધું ઉતાર ચડાવ આવ્યા કરે. ક્યારેક નોકરીમાંથી ગાડી મૂકે, ક્યારેક રાખે. પોતાનો ધંધો હોય ને તો ચાલ્યા કરે. તમારે નોકરી કરવાની જરૂર જ નથી. હવે તો તમે બીજાને નોકરી ઉપર રાખજો. મૂળ તો તમારે શહેરમાં રહેવાની વાત છે ને. આ નિકિતાને શોખ હતો એટલે જો શહેરમાં રહેવાનું અને ધંધા. સાચી વાત છે. હાકલું તે તું જ કહેતી હતી ને કે આ ગામડાના ગોબા છે, આવે એ મને ગમતું નથી. આજે કામ કોણ લાગ્યું? આ ગામડાના ગોબા હતા ને, આખરે એ જ કામ આવ્યા. સાચી વાત છે મોટા ભાઈ, હું જ જઈને ના પાડતી હતી કે આપણે ગામડે કઈ વાત નથી કરી. મને એમ હતું કે છો તો બધા ગામડાના ગવાર જ રે, શું કરી લેવાના. પણ આજે ખબર પડી કે તમે તમારા ભાઈ માટે જમીનનો ટુકડો વેચી દેવાના છો. અને એક વાત બીજી આજે એ સમજાણ કે તમે શહેરમાં જઈને ગમે એટલા ધંધા કરો પણ ગામડામાં જમીન રાખવી જરૂરી છે. જેથી શેર ધક્કો મારશે ને તેથી જમીન જ તમને હાચવશે. નિકિતા, આ જ્યારે તું ફોન ઉપર વાત કરતી હતી ને બેન, ત્યારે જ હું તો ઓળખી ગઈ હતી. આ તારું વર્તન જોઈને કે ઘરમાં કંઈક અજીબતું બન્યું છે, ત્યારે જ આ તારો સ્વભાવ ચીડચીડિયો બની ગયો છે. ઘરમાં મેં વાત કરી એટલે અમે આવી ગયા. નિકિતા, અમે ખાલી ગામડાના ગોગા નથી, તારો પરિવાર પણ છીએ. જો તે અમને પરિવાર સમજીને એકવાર પણ ખાલી કીધું હોત ને તો અમે આવી જ રીતે ભાગ્યા દોડાવત. એ જ મારી મોટી ભૂલ થઈ ને. મને એમ હતું કે પરિવાર એટલે હું ને મારો પતિ, બસ બે જ. બાકી હું કોઈને સ્વીકારવા તૈયાર જ નહોતી. તને ખબર છે આ સત્યનારાયણની કથા કરી હતી ને, અમે બે દેરાણી જેઠાણી તને ડગલે ને પગલે યાદ કરતા હતા. એમાં આ તો બહુ જ યાદ કરતી હતી તને. નિકિતા, અમે ગામડાના ગોબા ભલે રહ્યા પણ અમે અમારી રૂઢી નથી ચૂકતા. હું તમને એક વાત કહેવા માંગુ છું. બોલ. હવે મને આ શહેરમાં મારો જીવ મૂંઝાય છે. મારા શહેરમાં મારે નથી રહેવું. જયભાઈ, આ બધું રેવા દ્યો. હું બોલે છે. નિકિતાને ગમે છે ને શહેર, એટલે શહેરમાં જ રહ્યો તમે. જો એને ગમતું હોય ને તું અહીંયા રહેશે. મારે ગામડે આવું છે. એવું નથી બોલવાનું. બાએ તમને એવા સંસ્કાર નથી આપ્યા. હા, ગાંડોબેનમાં આપણે અહીંયા કોઈ પણ ધંધો કરશું, કોઈ બિઝનેસ એવો કરી લે જેથી કરીને તારે બીજે નોકરી ન માગવી પડે. અને એવું લાગે તો અમે તમને મળવા આવતા રહેશું અહીંયા. તમારે પણ આવવાનું. એટલે એકબીજાના છે ને જીવ ભળેલા રે બેટા. ના બા, હવે મારે આ શહેરમાં નથી રહેવું. કેમ કે શહેરમાં રહીને હું માણસથી વિખૂટી પડી ગઈ હતી, મારા પરિવારથી વિખૂટી પડી ગઈ હતી. અને એ મને હવે સમજાય છે. જો જઈને શહેરમાં કઈ કામ ધંધો ન જ કરવો હોય તો મને કઈ વાંધો નથી, હું ગામડે રહીશ. પણ બેટા, તને ફાવશે ગામડામાં? આદત પાડી લઈશ. આદત પાડીશ તો આજ નહીં ને કાલ પડી જ જશે ને. તો એ તો સૌથી સારું કહેવાય. અમારી નજરની સામે તો રહ્યો તમે બે જણા. મોટા ભાઈ, હા, મને ખેતીવાડી મને આવડતી નથી. મને શીખવાડશો ને? હા, અમે છીએ ને બે ભાભીઓ. હે ગાંડા, આ કેવી વાત કરે છે તું? આ તારે ખેતી કરવાની જ નથી. તું કદાચ ગામડે રહીશ ને તો ગામડે પણ કંઈક ધંધો કરીશ. ખેતી નથી કરવી તારે. તો બા જઈએ હવે. હા બેટા, સમજી લીધું ને હાંધી વાત. આપણું મન હોય ને તો જ ગામડે રહેવાનું, મન હોય તો શહેરમાં રહેજો. તમારી જેવી ઈચ્છા. ઠીક છે નાનકા, હવે અમે લોકો જઈએ છીએ ગામડે અને જલ્દી હું પાછો આવું છું પૈસા લઈને. હો, ચિંતા ન કરતો. અને પછી જો તારી ઈચ્છા હોય કે અહીંયા નથી રહેવું તો ઉસાળા ભરીને ગામડે નાખશું. અને જો અહીંયા રહેવું હોય તો તું તારે અહીંયા રહેજે. ના, અમારે તો ગામડે જવું છે. અરે હવે એવી આ ઉતાવળ શહેરમાં ન કરો. એક વખત હજી બે માણસ શાંતિથી વિચારી લો. હા, ચાલો હવે. હાલો બા.